કુળ દેવી કહેવાય નહીં. બરાબર કે જેને કુળ આગળ વધાર્યું એને કુળ દેવી કહેવાય. એ આપણી દાદી હતી તો આપણો બાપ આવ્યો, આપણો બાપ હતો તો હું આવ્યો, અને હું હતો તો મારો દીકરો આવ્યો, અને મારો દીકરો હતો તો એનો દીકરો આવ્યો. જેનાથી કુળ આગળ વધ્યું એને કુળ દેવી કહેવાય, એને દાદી કહેવાય, એને માં કહેવાય, એને બેન કહેવાય, એને દીકરી કહેવાય, એને પત્ની કહેવાય. આ ફોટાવાળી મારી હારી કોઈ દિવસ લોટો પાણી આપ્યો નહીં ને એને 20,000 દાંતીલ બોકરો ચડે. અને જેને પોતાના પેટની અંદર 9 મહિના ડોક્ટરે કીધું કે આ ના ખવાય, આ ના ચલાય, આમ ના બેહાય, ઈ જન્મ નથી આપ્યો એ પહેલા એ બાળકનું સિંચન કરે છે અને એ પોતાનું લોહી પીવડાવીને મોટો કરે છે. એને લોટો પાણી 4 વખત કહીએ તો એ આપતા નથી. તો જેનાથી કુળ આગળ વધ્યું એને કુળ દેવી કહેવાય, ફોટાવાળીને કુળ દેવી કહેવાય નહીં. એટલે માતા પિતા છે એ જ શિવ અને શક્તિ છે, અને આપણે પોતે એ ગણપતિ છે. આપણી અંદર આ ગુણ પ્રગટ થાય તો ગણપતિ આપણું મન આ ચારે બાજુ ભટકે છે, એ મન સ્થિર થાય તો એ હનુમાન અંદર બેઠેલો આત્મા છે, એ જ પરમાત્મા આ સુરતા છે, એ જ સીતા અને શબ્દ છે, એ જ બ્રહ્મ છે. બાર બીજે કોઈ ગોતવા જવાની જરૂર છે નહીં. આ તો બાર ગોતવે છે એ ગોદા ખાય છે. આજે એક સરળ ભાષામાં વાત કહું કે આપણી સમાજમાં કદાચ હું વાત કરીશ તો તમને સમજ આવશે કે રફ ભાષામાં સમાજનું દ્રષ્ટાંત તમને આપું છું તો તમને કદાચ ખબર પડે. હું ગાતીવાળા કુળમાં છું, બરાબર? તો આપણી સમાજે એવી છાપ પડી કે ગાતીવાળા એટલે ચોખી હાલીવાળા. હા, તો મારી સગાઈ જેહલાવાળામાં થઈ તો જેહલાવાળા છે મેલી હલ્લીના. મેલી હલ્લી એટલે કે ભાઈ પાડો ચડે, ચોખી હલ્લી એટલે કે બકરો ચડે, બરાબર? હવે મારી ઘરવાળી એના બાપના ત્યાં હતી તો એના બાપની દેવીને દીવો કરતી હતી તો એના બાપને પાડો ચડતો તો એને પાડાની કકડી કદાચ ખાધી હોય, પણ એ મારી હાથે હગાઈ થઈ, લગ્ન કરીને મારા ઘેર આવી અને પૈણીને મારી દેવીને દીવો કરી તો હવે ભાઈ મારું ચોખ્ખું દેવ હોય તો પાડાની કકડી ખાય? તો એ મારી પત્ની થઈ એટલે પતિવ્રતા ધર્મ પાડ્યો. આ બધી દેવીઓ છે એ ભગવાનની દેવીઓ બૈરીઓ છે. જો એનો પતિ ભગવાન પાડો ના ખાતો હોય અને બકરો ના ખાતો હોય તો એની બૈરી બકરો ખાય ભાઈ? આ લાકડું ઘુસડી દીધું છે. જ્યાં સુધી આ સમજ નહીં આવે અને આ લોહિયાર જે બંધ નહીં થાય ત્યાં સુધી તમે જોવો સૂક્ષ્મ રીતે જ્યારે નિવેદ દેવાય છે ત્યારે આપણા ઘરની અંદર નાના મોટા વિઘ્નો આવ્યા છે. 2 દ્રષ્ટાંત હમણાં તાજા દ્રષ્ટાંત છે. કલાપીનગરની અંદર એક ભાઈએ એવું કીધું કે ભાઈ મારા કુટુંબની અંદર ધંધા પાણી રોજગારની અંદર સુખ શાંતિ બની રહે તો હું નિવેદ આપું. એ ભાઈ પૈસાવાળી પાર્ટી હતો, 25,000 રૂપિયાનો બોકરો લાયો, બકરો કાપ્યો. 2 ભાઈ દારૂ પીને આયા, 2 ભાઈ લડ્યા. સગા ભાઈએ એક ભાઈને ચપ્પુ ગાલી દીધું હમણાં 6-8 મહિના પહેલા કલાપીનગરની અંદર. તો એ કલાપીનગરની અંદર પોતાના સગા ભાઈએ પોતાના સગા ભાઈનું મર્ડર કરી દીધું. એટલે ભાઈ દેવીના માટે તો અમે આ સુખ માટે તો દેવીને બોકરો ચરાયો હતો, તો ભાઈ ભાઈનું મર્ડર કરે તો મર્ડર કરી દીધું, બરાબર? તો પછી હવે પેલો કાકો બકરો આપવા વાળો પૈસા વાળો હતો એટલે પેલા છે એના કાકાને કીધું કે ભાઈ કાકા તારો બંગલો મને લખી દે, નહીં તો સરકારમાં હું એવું કહીશ કે મારા કાકાએ કીધું કે તારા ભાઈનું મર્ડર કરી નાખ તો હું મર્ડર કરી દીધું. એટલે ભાઈ બકરો આપવા વાળો દેવીથી રક્ષણ કરવા માટે એને બકરો આપ્યો. આ રીતે ફસાવે. બીજો કેસ હમણાં 2 મહિના